નમસ્કાર મિત્રો, હું નિમેશ સોલંકી. અગાઉના વિડીયોમાં પણ મેં કીધું હતું તેમ આજે 74 દિવસ થયા ડેમોસા પ્રાઇવેટ કંપનીને. આજે ડેમોસા કંપનીના કર્મચારીઓ તકરીબન 650 કર્મચારીઓ પોતે આજે રજડી રહ્યા છે પોલીસના મળતિયાઓના ચક્કરમાં. સરકારના મળતિયા બોલવાની જરૂર નથી, સરકાર તો આમે નમાલી જ છે. સરકારમાં જો લેવાનું હોતે, અહીંના જો વહીવટી તંત્રમાં લેવાનું હોતે તો આજે આ પરિસ્થિતિ અમારા ગુંડલાવ જેઆઈડીસીના કામદારોની નહીં આવે. પરંતુ આ 650 પરિવારની જિંદગીનો સવાલ છે, 650 વર્કરનો સવાલ નથી. આ 650 પરિવાર એ રજડી રહ્યા છે પોતાના પરિવારના હારું કે અમારા પરિવારમાં કોઈ રોજી રોજગાર આવે તો એ રોજી રોજગારથી અમારા દીકરા દીકરીઓનું પેટ ભરાય. પણ આ નમાલી સરકાર, આ નમાલું તંત્ર હજી સુધી સાંભળવા રેડી નથી. આજે 74 દિવસ થઈ ગયા તે છતાં પણ આ ડેમોસા કંપનીના માલિકનું પેટનું પાણી હલતું નથી. અને આ જે ગામના અંદર જે ગુંડલાવ જેઆઈડીસીના અંદર જે તે કંપની આ ડેમોસા ને ડેમોસા સિવાયની અઢળક કંપનીઓ જે આ મળતિયાઓને જે સપોર્ટ કરી રહી છે. ગુંડલાવ ચોકી તો ગુંડલાવ ચોકીના ઇન્ચાર્જ જેમ કે જમાદાર હોય કે પીએસઆઈ હોય કે કોઈ પણ હોય એ પણ નમાલાઓ ધ્યાન આપતા નથી. અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે કામદારો પોતાની માંગને લઈને કંપનીના ગેટ પાસે ઉભા રહેવા જાય ત્યારે આ પોલીસ દ્વારા એમને દૂર કરવામાં આવે છે કે તમારી પાસે પરમિશન નથી. તો પરમિશન શેની લેવાની?